રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18માં ગઈકાલે અમારા બાંધકામ શાખાના કર્મચારી ઉપર કોઈ એજન્સી દ્વારા કાયદો હાથમાં લઈ અને એને ફડાકા મારવામાં આવ્યા છે, જે સંપૂર્ણપણે ભારતીય બંધારણ મુજબ ગેરબંધારણીય છે. કર્મચારી હોય તો એને ફડાકા મારવા એ ગેરબંધારણીય છે. ભારતીય જનતા પાર્ટીના અમે સૌ શાસકોની નેમ છે કે કોઈ પણ કર્મચારીની સુરક્ષાની જવાબદારી પણ રાજકોટ મહાનગરપાલિકાની. હું એસોસિએશનને અભિનંદન આપું છું કે સર્વે બધા મિત્રો સાથે રહીને આ રજૂઆત આજે અમારા સુધી પદાધિકારી સુધી થઈ છે. આ રજૂઆતને ધ્યાનમાં રાખીને આ એજન્સી કોઈ પણ હશે, આ એજન્સીને ઉપર કડકમાં કડક 48 કલાકમાં પગલાં લેવામાં આવે અને બ્લેકલિસ્ટ કરવામાં આવે. એના માટેનો પણ આજે અમે નિર્ણય કર્યો છે અને ભવિષ્યમાં કોઈ પણ કર્મચારી ઉપર આ પ્રકારના હુમલા ન થવા જોઈએ. કર્મચારી પણ એક માણસ છે. ગર્વ સાથે કહેવું પડે કે રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ સાંજે 6 વાગ્યા પછી પણ કોર્પોરેટરોના, પ્રજાના પ્રતિનિધિઓના કે સોસાયટીના પ્રમુખોના કે લોકોના કામ કરતા હોય છે. તો આ જ્યારે કામ કરતા હોય છે, પોતાની સર્વિસને એક ઓનેસ્ટલી કામ કરતા હોય ત્યારે એની ઉપર હુમલા થાય એ ગેરબંધારણીય છે. એની ઉપર કડકમાં કડક એજન્સી ઉપર પગલાં લેવામાં આવે. એ મારા ધ્યાનમાં નથી, એજન્સીનું નામ પણ મને ખબર નથી કોણ છે, પણ કોઈ પણ હશે એજન્સી વોટ એવર કોઈ પણ હોઈ શકે છે. એની ઉપર શિક્ષાત્મક પગલાં લેવા પડે, કારણ કે ભારતીય બંધારણમાં લખેલું છે કે હું પોતે કોઈને ફડાકા ન મારી શકું. એવી રીતે એણે ફડાકા માર્યા છે અધિકારીને, જે ગેરબંધારણીય છે. કારણમાં એક સામાન્ય વસ્તુ હતી કે એજન્સી એવું કહેતા હતા કે અધિકારી ફોન નથી ઉપાડતો, તો ન પણ ઉપડે. જરૂરી નથી કે તમે ફોન કરો ત્યારે કોઈ ઉપડે. મારા ફોન પણ ક્યારેક નથી ઉપડતા. એનો મતલબ કે મારે કાયદો હાથમાં લેવાનો એ ગેરબંધારણીય છે. એજન્સી વોટ એવર કોઈ પણ હશે, પણ એની ઉપર શિક્ષાત્મક પગલાં તો જરૂરથી લેવામાં આવશે, જેથી કરીને ભવિષ્યમાં આ પ્રકારનું કોઈ કૃત્ય ન કોઈ કરે. 48 કલાકની અંદર આ એજન્સી ઉપર પગલાં લેવામાં આવશે. મારા ધ્યાનમાં એવો કોઈ વિષય નથી. મેયરશ્રી પણ અમારી સાથે જ હોય, કારણ કે માન્ય મેયરશ્રીનો નિર્ણય આ જ હોઈ શકે જે અમારો હોય, સૌ પદાધિકારીનો હોય. એવું કોઈ મારા ધ્યાનમાં નથી આવ્યું.